મહત્વના સમાચાર ભારતીય શેર બજારમાં હચમચાવી દે તેવો ભૂકંપ માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો છે ત્યારે નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે સેન્સેક્સ અને નિફ્ટી બંને 4%થી વધુ નીચે પટકાયું છે ટ્રમ્પની ટેરિફ નીતિની વિશ્વ બજાર પર અસર જોવા મળી રહી છે વિશ્વભરના શેર બજારમાં ભારે તબાહી 8%થી વધુના ઘટાડા સાથે જાપાનના માર્કેટમાં ટ્રેડિંગ બંધ દક્ષિણ કોરિયાનું બજાર પણ 5.5% તૂટ્યું ઓસ્ટ્રેલિયાનું શેર માર્કેટ પણ 6.3% ધોવાયું હોંગકોંગનું શેર બજારમાં પણ 9%નો કડાકો નોંધાયો તાઇવાનના સ્ટોક માર્કેટમાં પણ 15%નો ઘટાડો તો મોટો ભૂકંપ શેર બજારમાં મોટા ભૂકંપના સમાચાર સામે આવ્યા છે દક્ષિણ કોરિયાનું બજાર 5.5% તૂટ્યું ઓસ્ટ્રેલિયાનું શેર માર્કેટ પણ 6.3% નોંધાયું તો જે રીતે હોંગકોંગનું બજાર પણ 9% કડાકો નોંધાયો ભારતીય શેર બજારમાં હચમચાવી દેતો ભૂકંપ માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો તો માર્કેટ એક્સપર્ટ તપન દોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે જી તપન જી 24 કલાકમાં આપનું સ્વાગત છે થેન્ક યુ ભારતીય શેર બજારમાં આટલો મોટો ભૂકંપનું કારણ શું એકચ્યુઅલી આ ગ્લોબલ રિસેશન જઈ રહ્યું છે એની હવે ભય ફેલાઈ ગઈ છે જે રીતે ટ્રમ્પે ટેરિફ લગાયા હવે એ રીતે બધા દેશો સામે ટેરિફ લગાવી રહ્યા છે જે રીતે તમે જોયું કે ચીને પણ 34% ટેરિફ આ વીકેન્ડમાં લગાવ્યો અને ડર છે કે આગળ જઈને યુરોપ અને કેનેડા એ બધા પણ લગાડશે તો ગ્લોબલી મંદી જશે અને આનો સોલ્યુશન બહુ નિયર ટર્મમાં દેખાતો નથી એટલે માર્કેટ જે હોય ને એ આગળ જે વસ્તુ થવાની એને પહેલાથી ડિસ્કાઉન્ટ કરે અને આની ઇફેક્ટ બહુ મોટી હશે ભલે આપણે કહીએ ઇન્ડિયાને બહુ મોટો ઇમ્પેક્ટ નથી ઇન્ડિયાને વધારે વાંધો નહીં આવે પણ આમાં પ્રોબ્લેમ એ થાય જ્યારે વિશ્વ ઠંડુ થાય વિશ્વમાં ગ્લોબલ રિસેશનનો પ્રોબ્લેમ આવે તો આપણે એકલા ના ચાલી શકીએ એટલે આપણે પણ સાથે પડી રહ્યા છે અને નો ડાઉટ આપણું ગવર્મેન્ટ નેગોશિએટ કરી રહ્યા છે યુએસથી ને બધી રીતે પણ આ એવું નથી કે ઓન ઓફ બટન કે તમે બટન દબાવ્યું ને ચાલુ થઈ ગયું બધું એવું નથી આમાં ટાઈમ લાગે અને જે રીતે ચાઇના કોઈએ વિચાર્યું નહોતું કે ચાઇના વીકેન્ડમાં આવો સ્ટેન્ડ લેશે હા ટ્રમ્પે પણ નહોતું વિચાર્યું અને જે ચાઇનાએ સ્ટેન્ડ લીધો ને કે અમે 34% લગાય છે એના લીધે વર્લ્ડ માર્કેટ થોડું ગભરાઈ ગયું છે કે હવે બેઉ જણા ક્યારે ટેબલ પર આવશે ક્યારે નેગોશિએટ થશે અને તમે જો તો ગ્લોબલ ટ્રેડમાં 20% આપણે યુએસએ જ છે ત્યાં મોટો ઇમ્પેક્ટ આવી રહ્યો છે અને ચાઇના પણ મોટો પડે એટલે બે ગ્લોબલ ઇકોનોમીમાં જ્યારે આવું ટ્રેડ વોર થાય તો 100% બધે અસર તો દેખાય છે એની જ આ અસર આપણને દેખાઈ રહી છે અને આ થોડો ટાઈમ લાગશે એવું લાગે છે હજી તો પણ ટેરિફ નીતિની વિશ્વ પર શું અસર પડશે વિશ્વની એ અસર પડશે કે રિસેશન અગર આવી જાય તો ચાઇના યુએસએ હવે એવું લાગે છે જે જેપી મોર્ગને કીધું કે 60% ચાન્સીસ છે કે રિસેશન યુએસમાં આવશે અને રિસેશન જો ત્યાં આવે અને ચાઇના પણ અગર એનું જીડીપી 4%થી નીચે જવા લાગે તો ગ્લોબલ ટ્રેડમાં ટ્રેડ થવાના ઓછા થાય એના લીધે બધે પ્રોબ્લેમ આવે ઇન્ફ્લેશન વધે અને ઓવરઓલ શું છે ભાવ વધારો પણ વધશે કેમ કે ટેરિફના લીધે ભાવ જે મોંઘવારી વધે એક્રોસ તો એના લીધે શું છે કે આગળ જે ઇન્ટરેસ્ટ રેટ કટના જે ચાન્સીસ હતા એ પણ ઓછા થતા જાય સિવાય કે સ્ટિમ્યુલસ પેકેજ અનાઉન્સ કરે આ લોકો તો વસ્તુ અલગ છે વાત એવી પણ ચાલી છે કે ટ્રમ્પ કહે છે કે અમે ટેક્સ કટ કરીશું એ બધું પછીની વાત છે હમણાં તો એવી હાલત છે ને કે ઓવરઓલ ગ્લોબલી સ્લો ડાઉન થશે તો દરેકનું જે કે આપણા પણ ઇન્ડિયન માર્કેટમાં જોઈએ તો ફાર્માસ્યુટિકલ આઈટી કેમિકલ ઓટોમોબાઈલ્સ ત્યાં ડાયરેક્ટ અસર જોવા મળશે અને આના લીધે બજાર જરા ગભરામણમાં છે કે હવે આગળ થશે કોઈને ખબર નથી તમે ધારો કે કશે મેક્સિકો માલ વેચતા હોય મેક્સિકોથી યુએસએ જતું હોય તો ત્યાં મેક્સિકોથી ટેરિફ લાગ્યું યુએસમાં એના લીધે ત્યાં અગર ધંધો ચોપટ થાય તો તમારો ધંધો ચોપટ થાય એટલે આ છે ને એક વિશિયસ સર્કલ છે અને ગ્લોબલી આના લીધે જીડીપી પર અસર આવશે અને ગ્લોબલ જીડીપી લગભગ 1 થી 1.5% નીચે જશે ઇન્ડિયાના 0.5% નીચે જવાની આશા છે અને યુએસમાં પણ 1 થી 1.5% યુએસ તો નેગેટિવ જતું રહેશે
ચાઇના પણ એવું છે કે 3.5 થી 4% જે હમણાં 5% વિશે એટલું જ થઈ જશે. એટલે આના લીધે ગ્લોબલી પ્રોબ્લેમ તો મોટા છે. તો હવે આમાં ભારતીય માર્કેટ પર કેટલા દિવસો સુધી આવી અસર દેખાશે? ભારતીય માર્કેટ પર કેવું છે કે સાચે કહું તો આપણી પોઝિશન ઘણી સારી છે. આપણું જેટલું પણ ટ્રેડ ડેફિસિટ છે યુએસ સાથે એટલું મોટું નથી, અને જે છે એ પણ નેગોશિએશન ચાલી રહ્યા છે. એટલે આપણે જ્યાં સુધી ગ્લોબલી અગર રહેશે, અને પણ નોર્મલી આપણે જોયું છે કે તમે 2008 જો 2020 જો, તો જ્યારે 3-4 દિવસ છે ને નીજક રિએક્શન આવે. આ એક નીજક રિએક્શન છે કે સડનલી માર્કેટ પડે, પછી કશે એક સ્ટેબલ થશે અને પાછું ધીરે ધીરે વધશે. પણ આપણે કહીએ કે હવેથી અહીંયાથી બસ પતી ગયું, આ બોટમ છે, એ આપણને ખબર નહીં પડે. તો મારા હિસાબથી આ 1 મહિનો હજી પણ જોવામાં આવશે શું કરે છે બધા, કેવી રીતે નેગોશિએશન ચાલે છે, એ રીતે ધીરે ધીરે ખબર પડશે. અને આમાં સૌથી મોટી પ્રોબ્લેમ એ થાય કે તમને કઈ કંપનીને કઈ રીતે અસર પડશે એ ખબર ના પડે. એના લીધે માર્કેટને ખબર નહીં પડે કે ભાઈ ફાર્માસ્યુટિકલની આ કંપનીને કેવી અસર પડશે, એક્સપોર્ટ પર બીજાને કેવું પડશે. એટલે એના લીધે શું થાય કે થોડું જ્યારે પણ કન્ફ્યુઝન વધારે હોય ને, તો માર્કેટ પહેલા 1 વીક 2 વીક કે મહિનો જોશે કઈ થઈ રહ્યું છે, પછી ધીરે ધીરે ઉપર વધશે. એટલે હમણાં મને તો એવું લાગે છે કે હમણાં થોડું નીચેનું લેવલ લેશે. હા, માર્કેટ પડતું બંધ થઈ જાય 1-2 દિવસમાં, કેમ કે એ આ એક જે રિએક્શન છે નોર્મલી આવો આવે, જ્યારે સડનલી આવું બિહેવ, પછી એક બોટમ બને અને પછી એક બોટમની આજુબાજુ થોડો ટાઈમ ફરે અને પછી પાછું ઉપર જવા લાગે. હવે આવી સ્થિતિમાં રોકાણકારોએ શું કરવું જોઈએ? આવી સ્થિતિમાં તો રોકાણકારોને અગર સાચે કહો તો આ બહુ સારો સમય છે લેવાનો, એમાં કોઈ ડાઉટ નથી. કેમ કે ઇન્ડિયા ખાસી સારી પોઝિશનમાં છે કમ્પેરેટિવલી. તો અગર રોકાણકારોને ઇન્વેસ્ટ કરવું હોય તો જે ડોમેસ્ટિક ફેસિંગ કંપની છે, જેમનો ધંધો ઇન્ડિયામાં જ છે એવામાં કરવાનો, જે રીતે FMCG છે કે આપણે બેન્કિંગ, NBFC, બરાબર, એવી બધી કંપનીઝોને જ્યાં ઇન્ડિયાને જ કેટર કરતા હોય એવાને કરો. એક્સપોર્ટ ઓરિએન્ટેડ જેટલા હોય, જે રીતે ફાર્માસ્યુટિકલ હોય, IT હોય, કેમિકલ હોય કે ઓટોમોબાઈલ, જેનો ધંધો બહાર છે, એવી બધી કંપનીએ થોડું હમણાં એના પર ના કરો. કેમ કે આજે જ વાત થઈ કે ગઈકાલે જ વાત થઈ કે ટાટા મોટર્સે રેન્જ ઓવરનું જે હતું એમનું એક્સપોર્ટ એ રોકી દીધું છે. એટલે એક્સપોર્ટ ઓરિએન્ટેડને હમણાં મિસ કરો, અને જે ડોમેસ્ટિક ઓરિએન્ટેડ છે નીચે આવે તો આ ભાવ સાચે સારો હશે. તમે 2-3 વર્ષ પછી કહેશો કે આ એક સારો લેવલ હતો ભાવ બાય કરવાનો. જી તપન, આપ ઝી 24 કલાક સાથે જોડાયા, આપનો આભાર. તો માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 3100 પોઈન્ટનો કડાકો. ભારતીય શેર બજારમાં હચમચાવી દેતો ભૂકંપ આવ્યો છે. માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં કડાકો બોલાયો છે. નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે. શેર માર્કેટમાં મોટા ભૂકંપના સમાચાર મળી રહ્યા છે.